આજની આ ભાગદોડવાળી જિંદગીમાં શું આપણે ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે સાચી સમજદારી, સાચું જ્ઞાન એ ખરેખર છે શું? ચાલો આજે આપણે સાથે મળીને એ જ શાશ્વત જ્ઞાનની શોધમાં આગળ વધીએ. અને આ સવાલ કદાચ જેટલો જૂનો છે ને એટલો જ આજે પણ મહત્વનો છે. ચારે બાજુથી માહિતીનો ધોધ વહી રહ્યો છે, એટલા બધા વિકલ્પો છે, તો સાચી સમજદારી શોધવી ક્યાં? આ જ સવાલની આસપાસ આપણી આજની ચર્ચા રહેશે. કોઈ પણ મોટી શોધની શરૂઆત ક્યાંકથી તો થાય જ છે, અને જ્ઞાનની શોધની શરૂઆત થાય છે આપણી અંદરથી, આપણા પોતાના મનથી. વિચારો કે જો આપણી અંદરની દુનિયામાં જ ઉથલપાથલ ચાલતી હોય તો બહારનું જ્ઞાન પણ કઈ રીતે ટકી શકે, ખરું ને? આપણે બધા ક્યારેક ને ક્યારેક આ અનુભવમાંથી પસાર થયા જ હોઈશું, નહીં? એક જ વિચાર મગજમાં જાણે કે ચોંટી જાય છે અને ગોળ ગોળ ફર્યા કરે છે. બુદ્ધની આ ચેતવણી જુઓ કેટલી સચોટ છે. વધુ પડતું વિચારવું એ મનને અંદરથી ખોરી ખાવા જેવું છે, જે આપણી બધી જ શક્તિ અને શાંતિ છીનવી લે છે. એટલે જ જ્ઞાન તરફનું પહેલું પગલું છે આ વિચારોના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું. તો સવાલ એ થાય કે આ વિચારોના વંટોળને કાબૂમાં કેવી રીતે લેવો? જવાબ છે એકદમ વાસ્તવિક બનીને. કોઈ પણ વિચાર, વ્યક્તિ કે પરિસ્થિતિ પર સારું કે ખરાબનું લેબલ લગાવવાને બદલે બસ એનું મૂલ્યાંકન કરો. જે કામનું છે, જે સાચું છે એને અપનાવો, અને જે નથી એને શાંતિથી છોડી દો. બસ આટલી સ્પષ્ટતા જ મનને શાંત કરવા માટે ઘણી છે. જ્યારે મન એકદમ શાંત સરોવર જેવું બની જાય ને, ત્યારે જ એમાં જ્ઞાનનું પ્રતિબિંબ સ્પષ્ટપણે દેખાય છે. તો હવે આપણું પાત્ર તૈયાર છે જ્ઞાનને ગ્રહણ કરવા માટે. તો ચાલો જોઈએ કે આ પાત્રને જ્ઞાનથી ભરવું કઈ રીતે. જ્ઞાન એ મળે છે ક્યાંથી? શું એ ફક્ત મોટા મોટા પુસ્તકોમાં જ છુપાયેલું છે, કે પછી આપણી આસપાસના લોકો પાસેથી પણ ઘણું શીખી શકાય? અહીંયા બે બહુ જ રસપ્રદ દ્રષ્ટિકોણ આપણી સામે છે. અને જુઓ, બંને એ જ કહે છે કે શીખવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ, પછી ભલેને એ શીખ ગમે ત્યાંથી મળતી હોય. ઇમર્શનનો આ વિચાર કેટલો ઊંડો છે નહીં? જ્યારે આપણે કોઈની પ્રતિભાથી પ્રભાવિત થઈએ છીએ ત્યારે આપણે એમનું કામ તો જોઈએ જ છીએ, પણ એ કામ પાછળની પ્રેરણા શું છે, એમના વિચારોનો પાયો ક્યાંથી આવ્યો? મોટાભાગે એનો જવાબ કોઈક મહાન પુસ્તકમાં જ છુપાયેલો હોય છે. આ આપણને શીખવે છે કે સફળતાના મૂળ સુધી પહોંચવું કેટલું જરૂરી છે. અને હવે જુઓ, બુદ્ધ આ જ વાતને એક સાવ અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. પુસ્તકોમાંથી તો કદાચ સૌ કોઈ શીખે, પણ શું આપણે કોઈ એવી વ્યક્તિ પાસેથી શીખી શકીએ જેને આપણે મૂર્ખ સમજતા હોઈએ? બુદ્ધ કહે છે, હા ચોક્કસ. સાચી સમજદારી એ નથી કે તમે કોની પાસેથી શીખો છો, પણ એ છે કે તમારું મન શીખવા માટે કેટલું ખુલ્લું છે. ક્યારેક જીવનનો સૌથી મોટો બોધપાઠ બીજા કોઈએ કરેલી ભૂલમાંથી પણ મળી જતો હોય છે. તો આપણે મનને શાંત કર્યું, શીખવાના સ્ત્રોત પણ જોયા, પણ આ બધું જ જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી એ આપણા વર્તનમાં, આપણા વ્યવહારમાં ન દેખાય. તો ચાલો હવે વાત કરીએ કે આ સમજદારીને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારવી. આપણે જ્યારે કોઈ સાથે વાત કરીએ ત્યારે આપણું મુખ્ય હેતુ શું હોય છે? મોટા ભાગે પોતાની વાત સાચી સાબિત કરવી, સામેવાળાને ઇમ્પ્રેસ કરવા. પણ માર્કસ ઓરેલિયસ કહે છે કે એક સમજદાર વ્યક્તિનો ધ્યેય આનાથી તદ્દન અલગ હોય છે. એનો પ્રયત્ન જીતવાનો નહીં, પણ સામેવાળાને સમજવાનો હોય છે. અને જ્યારે સમજવાનો પ્રયત્ન થાય છે ને, ત્યારે જ સંબંધોમાં સાચું ઊંડાણ આવે છે. અને જ્યારે આપણે કોઈને સાચા અર્થમાં સમજીએ છીએ ત્યારે જ આપણે એમના પર કોઈ સકારાત્મક પ્રભાવ પાડી શકીએ છીએ. અહીં બુદ્ધ એક બહુ જ મહત્વની વાત કહે છે. આપણો હેતુ કોઈને બદલવાનો કે એમનું ભાગ્ય લખવાનો નથી. આપણે તો ફક્ત એક પ્રેરણા બની શકીએ છીએ, એક દીવાની જેમ જે અંધારામાં માત્ર રસ્તો બતાવે છે. ચાલવું તો અંતે એમને જાતે જ પડશે. સંબંધોમાં આ અનુભવ કદાચ સૌથી વધુ દુઃખ પહોંચાડે છે. જ્યારે કોઈને ફક્ત જરૂર હોય ત્યારે જ આપણી યાદ આવે. આપણને તરત જ એવું લાગે કે આપણો ઉપયોગ થઈ રહ્યો છે. પણ જરા આ વિચાર જુઓ, કેટલો સુંદર અને અલગ દ્રષ્ટિકોણ આપે છે. કદાચ આપણે એમના જીવનનો એ દીવો છીએ જેની જરૂર એમને ફક્ત ઘોર અંધકારમાં જ પડે છે. આ વિચાર માત્ર આપણું દુઃખ જ ઓછું નથી કરતો, પણ આપણી ભૂમિકાને એક નવું ગૌરવ પણ આપે છે. તો આપણે મનની શાંતિથી શરૂઆત કરી, પછી શીખવાની કળા અને વ્યવહારુ સમજદારી સુધી પહોંચ્યા. હવે આ બધી બાબતોને એક સૂત્રમાં બાંધવાનો સમય છે. આખરે એક સમજદાર વ્યક્તિની જીવનશૈલી કેવી હોય છે? એનો સાર શું છે? આટલી બધી લાંબી વાતનો સાર જો ફક્ત એક જ વાક્યમાં કહેવો હોય તો કદાચ રવિન્દ્રનાથ ટાગોર આ કળામાં માહિર હતા. એમણે જાણે કે જ્ઞાનના આખા સમુદ્રને એક નાનકડી ગાગરમાં સમાવી દીધો છે.
અને એમનું સૂત્ર એટલું સરળ અને સચોટ છે કે કોઈ પણ એને અપનાવી શકે છે. આ રહ્યા એ 4 પાયાના સિદ્ધાંતો. થોડું વાંચો પણ એના પર મનન વધુ કરો. માહિતીનો ઢગલો કરવા કરતાં એને સમજવી વધુ જરૂરી છે. અને એ જ રીતે બોલતા પહેલાં સાંભળો. દુનિયાને આપણી વાત સંભળાવવા કરતાં દુનિયા શું કહે છે એ સાંભળવામાં ક્યાંય વધુ જ્ઞાન છુપાયેલું છે. આ 4 નાની આદતો જીવનને જોવાની આખી દ્રષ્ટિ બદલી શકે છે. આ બધી વાતો અને વિચારોનો અર્થ ત્યારે જ છે જ્યારે એમાંથી કંઈક આપણા જીવનમાં ઉતરે. તો આ ચર્ચાના અંતે એક સવાલ આપણે સૌએ ખુદને પૂછવાનો છે. આ 4 સૂત્રોમાંથી એવો કયો એક સિદ્ધાંત છે જેની શરૂઆત આજથી, અત્યારથી જ કરી શકાય? ભલે એક નાનું પગલું કેમ ન હોય, પણ જ્ઞાનની દિશામાં ભરેલું દરેક પગલું ખૂબ જ મહત્વનું છે.